સુરતમાં ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર હોય જેને લઈને સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા। સવારે સુરત આવ્યા બાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે સુરત આવી પહોંચ્યા હતા। સુરતમાં ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર હોય જેને લઈને મુખ્યમંત્રીએ સવારે હવાઈ માર્ગે સુરત આવ્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી હજીરા રોડ ખાતે આવેલ ઓરો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા। ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાંડા, યુક્રેન અને સિંગાપોરના ભાગીદારી દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે। જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતને ખુલ્લે મૂક્યા બાદ સુરતમાં B2B અને B2G મિટિંગો દ્વારા નવી તકનીકોનો ઉદ્યોગકારોને જાણવા મળશે। મુખ્યમંત્રી 1-to-1 મિટિંગ અને ત્યારબાદ સેમિનાર અને અન્ય બેઠકોમાં હાજરી આપી હતી। વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત ન રહે પરંતુ આર્થિક વિકાસના નક્કર પગલાઓનું કેન્દ્ર બનશે। આ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વવિખ્યાત સુરત કટ ડાયમંડ GI ટેગ પર એક ખાસ કવર પ્રકાશિત કરાયું હતું જે સુરતના હીરા ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ હતી। આ સાથે જ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી અને અત્યાધુનિક સ્માર્ટ GIDC એસ્ટેટની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરાઈ હતી। વધુમાં ઉદ્યોગો અને સરકાર વચ્ચે કરોડો રૂપિયાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU અને વેપારી ભાગીદારીઓનું આનંદ પ્રદાન પણ કરાયું હતું। जो आने वाले दिनों में गुजरात, दक्षिण गुजरात, सूरत एवं लाखों युवाओं को एक नई आशाओं के साथ, नए सपनों के साथ उनके सबके सपने साकार करने के लिए ये 2 दिन का ये अवसर आने वाले दिनों में इतिहास के पन्नों पे लिखे जाने वाला है। खास तौर पे आप जो स्क्रीन पे देख रहे हो, वाइब्रेंट गुजरात ग्लोबल समिट की परिकल्पना किसी भी कहानी की शुरुआत वो छोटे तौर से चालू होती है। गुजरात के पास बहुत सारी अपॉर्चुनिटीज थी और वो अपॉर्चुनिटीज को दुनिया तक पहुंचाने के लिए तब के मुख्यमंत्री और आज देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 2003 में वाइब्रेंट गुजरात का एक विजन दुनिया तक पहुंचाने के लिए खास तौर पे गुजरात में वाइब्रेंट गुजरात की शुरुआत की गई। ગુજરાત સ્થાપના દિનની ઉજવણી માટે સુરતમાં આવેલા મુખ્યમંત્રી સાંજે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે વાય જંકશન BR મોલ પાસે પોલીસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ રાત્રે 8 વાગે ડુમસ સી બેઝ પર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગૌરવવંતુ ગુજરાત વિરાસતી વિકાસ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સુરત એરપોર્ટથી અમદાવાદ રવાના થશે।